ગુડ મોર્નિંગ મિત્રો. હવે લાસ્ટ લેક્ચરમાં આપણે યુનિટ 2 ધોરણ 8 ની અંદર યુનિટ 2 LMBB લર્ન મોર બી બ્રાઇટર એની ચર્ચા કરી હતી પાર્ટ 1 ની. આજે આપણે પાર્ટ 2 જે બાકીનો પાર્ટ છે આજે પૂરો કરીશું બરાબર એની ચર્ચા કરી. હવે નેક્સ્ટ પેરેગ્રાફ એનો જોઈએ સોંગ ઓફ સોંગ્સ નો. If it doesn't come here, અકબરે કહ્યું તાનસેનને કે જો એ અહીંયા ના આવી શકતો હોય, I shall go to him myself, હું મારી જાતે ની જોડે જઈશ. Will you take me to him? તું મને એની જો પાસે લઈ જઈશ? asked the king. રાજાએ આવો પ્રશ્ન કર્યો તાનસેન. Yes, but you do not go there as the king said, તાનસેન. પણ તાનસેને કહ્યું રાજાજી તમારે તે એક રાજા તરીકે એની પાસે જવાનું નથી અથવા એમની પાસે જવાનું નથી. I shall go as a humble lover of music, said the king. રાજાએ કહ્યું હું એક સંગીત પ્રિય વ્યક્તિ તરીકે એમની જોડે જઈશ, એમની પાસે જઈશ. સંત હરિદાસ was the man. અને માણસનું નામ શું હતું? સંત હરિદાસ. તાનસેન told Akbar about him. તાનસેને અકબરને આખી વાત કરી સંત હરિદાસની. He was Tansen's guru. અને સંત હરિદાસ કોણ હતા? તાનસેનના ગુરુ હતા. He lived a very simple life. એકદમ સાદું જીવન જીવતા. He was devoted to music and to Lord Krishna. એમણે પોતાની આખી જિંદગી કોને સમર્પિત કરી હતી? એક સંગીતને અને બીજું શ્રી કૃષ્ણને. Devoted his life to music and Lord Krishna. He lived in Vrindavan, in a hut on the bank of river Yamuna. એક ઝૂંપડામાં રહેતા હતા યમુના નદીને કિનારે વૃંદાવનમાં યમુના નદી કિનારે ઝૂંપડાની અંદર આ સંત હરિદાસ રહેતા હતા. His disciples were Baiju Bawra and Tansen. સંત હરિદાસના બે શિષ્યો હતા, એક બૈજુ બાવરા જે બૈજનાથ કહેવાતો અને બીજો હતો તાનસેન. When Tansen and the king reached the place, જ્યારે અકબર અને તાનસેન સંત હરિદાસની ઝૂંપડીએ પહોંચ્યા, સંત હરિદાસ was busy with his daily routine. એમનો જે નિત્યક્રમ હતો, જે ડેલી જે પ્રવૃત્તિઓ તેમાં વ્યસ્ત હતા સંત હરિદાસ. He greeted both. બંનેનું સ્વાગત કર્યું સંત હરિદાસે. ક્વેશ્ચન જોઈએ, what promise did king give to Tansen? રાજાએ તાનસેનને શું વચન આપ્યું? The king gave promise to Tansen that he will go as a humble lover of music. હું સંત હરિદાસ પાસે એક સંગીત પ્રિય વ્યક્તિ તરીકે જઈશ એવું વચન આપ્યું. Who was Tansen's guru? તાનસેનના ગુરુનું નામ શું હતું? સંત હરિદાસ was Tansen's guru. Where did Sant Haridas live? સંત હરિદાસ ક્યાં રહેતા હતા? તો સંત હરિદાસ lived in Vrindavan in a hut on the bank of river Yamuna. Whom did Sant Haridas devote? સંત હરિદાસે પોતાનું લાઈફ કોને સમર્પિત કર્યું હતું? તો એક મ્યુઝિક અને બીજું લોર્ડ કૃષ્ણ. આન્સર શું થશે? સંત હરિદાસ devoted his life to music and to Lord Krishna. What was Sant Haridas doing when they reached there? જ્યારે અકબર ને તાનસેન ત્યાં પહોંચે ત્યારે સંત હરિદાસ શું કરતા હતા? When Akbar and Tansen they reached there, Sant Haridas was busy with his daily routine. Next paragraph જોઈએ મિત્રો. When they requested him to sing, જ્યારે બંને જણાએ સંત હરિદાસને ગાવા માટે વિનંતી કરી, he smiled and said, સંત હરિદાસ હસ્યા અને બોલ્યા, I am not a great musician. હું મહાન સંગીતકાર નથી. I sing as you sing. સંત હરિદાસે તાનસેનને કહ્યું તું ગાય છે એવું જ હું ગાઉં છું. I left singing many days ago. મેં ઘણા દિવસ પહેલા ગાવાનું છોડી દીધું. So I can't sing properly. એટલે હું યોગ્ય રીતે ગાઈ શકીશ. Tansen, his favorite disciple, could not persuade him to change his mind. Tansen, જે સંત હરિદાસનો પ્રિય શિષ્ય હતો, એ તાનસેન પોતાના ગુરુના વિચારોને બદલી શક્યો. એટલે જે ગુરુ હતા સંત હરિદાસ, એ પોતાની વાતમાં મક્કમ રહ્યા કે ભાઈ મેં તો ગાવાનું છોડી દે અને તું ગાય છે હું ગાઉં છું. However, Tansen knew how to
get round him. પણ તાનસેન જાણતો પોતાના ગુરુને કઈ રીતે ગવડાવવું. He offered to sing before his guru. તાનસેન એક પ્રસ્તાવ મૂક્યો કે ગુરુજી હું તમારી સામે ગાઉં. Then as Tansen sang, અને જેવું તાનસેને ગાયું, he made some mistake again and again. વારંવાર ભૂલો કરવા લાગ્યો તાનસેન. That's not the right note. તાનસેન cried his guru. એના ગુરુ બૂમ પાડીને ચિલ્લાઈને બોલ્યા, તાનસેન એ તારો રાગ બરાબર નથી, તારી એ નોટ બરાબર નથી. What has happened to you? said the guru. ગુરુએ કહ્યું તમે શું થયું છે તાનસેન, કેમ વારંવાર આવી ભૂલો કરે છે? ક્વેશ્ચન જોઈએ. Who was Sant Haridas' disciple? જો કે આગળના પકડાની અંદર તો મિત્રો પણ એ લખી શકાય તાનસેન was Sant Haridas' disciples. અને જો આગળના જે પેરેગ્રાફની અંદર પૂછ્યું હતું બંને લખવા પડે. બીજું બાબરા and Tansen was Sant Haridas' disciple. પણ અહીંયા તાનસેન આવશે આપણે શું? Did Tansen make mistake deliberately? શું તાનસેન અહીંયા જે ભૂલ કરતો તો એ જાણી બૂજીને કરતો તો? Yes, Tansen made mistake deliberately. What did Tansen offer? Tansen શું ઓફર કર્યું? ગાવા માટેનો ઓફર કર્યું. તો આપણે જે Tansen offered to sing for his guru. Next paragraph જોઈએ તો શું કહે છે? Tansen pretended not to understand. તાનસેને ઢોંગ કર્યો. ગુરુએ સમજાવ્યું પણ કેવી વારંવાર આવી ભૂલો કરે છે. ગુરુજી 2 3 4 વાર શીખવ્યું છતાં પણ જ્યારે સમજતો ન હોય તે ઢોંગ કરે અને વારંવાર ભૂલો કરતો. He made the same mistake again. એના એ ભૂલ ફરીથી કરી. Sant Haridas was angry. હવે તો Sant Haridas ને લેવાઈને ગુસ્સે થઈ ગયા. He took the tanpura from Tansen's hand. તાનસેનના હાથમાંથી પેલું વીણા ઝૂંટવી લીધી. He sang the rag darbari in the right way. અને પછી Sant Haridase યોગ્ય રીતે રાગ દરબારી ગાયો. He went on to the next and the next. ગાતા જ રહ્યા. The sweetness of voice spread all around. અને Sant Haridasના જે વોઇસની જે મીઠાશ હતી ચારો તરફ ફેલાઈ ગઈ. Both the king and the Tansen forget where they were. તાનસેન અને જે કિંગ અકબર બંને ખોવાઈ ગયા એ સૂરની અંદર અને પોતે ક્યાં ઊભા હતા એનું પણ ભાન રહ્યું. The king realized that Tansen was right. હવે રાજાને જ્ઞાત થયું, ખબર પડી કે તાનસેનની વાત સાચી છે. He had certainly never heard any music like this before. અને કિંગ અકબરને જોયું, રાજા અકબરને કે મેં મારા જીવનમાં આવું સંગીત પહેલા કદાપી સાંભળ્યું. He said, I agree, Sant Haridas is the greatest musician. હવે અકબર કહ્યું કે તારી વાત સાચી કે Sant Haridas એ મહાન સંગીતકાર છે. No other musician is so great as him. કોઈ સંગીતકાર એના જેટલો મહાન. ક્વેશ્ચન જોઈએ. Why did Sant Haridas get angry? Sant Haridas કેમ ગુસ્સે થયા? Sant Haridas got angry because Tansen made the same mistake again. Because Tansen made the same mistake again. What did king realize? રાજાને શું જ્ઞાન થયું? હા, અહીંયા તો ને the king realized that Tansen was right. Tansen was right. Sant Haridas is the greatest musician. No other musician is so great as him. આવું રાજાને જ્ઞાન. Tansen was the greatest musician. Tansen મહાન સંગીતકાર હતો. True or false? તો false આવશે. કારણ કે greatest musician કોણ હતા? Sant Haridas હતા. તો next paragraph જોઈએ મિત્રો. They walked back silently. બંને ચૂપચાપ પાછા ફર્યા ઘર તરફ. Then the king broke the silence. પછી રાજાએ પોતાની ચૂપકી તોડી અને બોલ્યા, Why can't you sing like him, ઉસ્તાદજી? રાજાએ પ્રશ્ન પૂછ્યો. તાનસેને કહ્યું, ઉસ્તાદજી તમે તમારા ગુરુજી કેમ ગાતા નથી? તાનસેન smiled. તાનસેન હસ્યો. Sahinsa, I sing at your command. Sahinsa, I sing at your command. The command of the king of Hindustan. રાજાજી હું તમારા આદેશથી ગાઉં છું. તમારો આદેશ એટલે હિન્દુસ્તાનના રાજાનો આદેશ. Guruji sings for the one who is the king of kings. અને મારા ગુરુજી કોના માટે ગાય છે? રાજાઓનો રાજા એટલે ભગવાન.
ભગવાન માટે ગાય છે, લોર્ડ કૃષ્ણ માટે ગાય છે. What did the king ask Tansen? રાજાએ તાનસેનને શું પૂછ્યું? The king asked Tansen, why can't you sing like him, Ustadji? What answer did Tansen give the king? તાનસેને રાજાને શું જવાબ આપ્યો? હા, Tansen answered અથવા replied, I sing at your command, the command of the king of Hindustan, and my Guruji sing for the one who is the king of kings. For whom was the word Ustadji used? અહીંયા ઉસ્તાદજી શબ્દ કોના માટે ઉપયોગમાં લેવાયો? હા, તો તાનસેન માટે લગાય. The word Ustadji was used for Tansen. હવે ટ્રુ ફોલ્સ મિત્રો, જે આપણે સોંગ ઓફ સોંગ જે આપણે સ્ટોરી જોઈ એના ઉપરથી ટ્રુ ફોલ્સ આપેલા છે. Tansen agreed that he was the best singer. તાનસેન રાજાની વાત સાથે સંમત થયો એટલે કે પોતે મહાન સંગીતકાર છે. તો વાત એ ખોટું છે, એ સંમત નહોતો થયો. એમ કહેતો કે મારાથી પણ સારો ગવૈયો છે. સંત હરિદાસ lived in a hut. સંત હરિદાસ ઝૂંપડામાં રહેતા. Yes, true. સંત હરિદાસ came to Akbar's court. સંત હરિદાસ અકબરના દરબારમાં આવ્યા. તો શું આવશે? ફોલ્સ. અહીંયા ટ્રુ, અહીંયા ફોલ્સ. સંત હરિદાસ could not sing well. સંત હરિદાસ સારું ગાઈ શકતા નહોતા. ફોલ્સ એ સારું ગાઈ શકતા હતા. તાનસેન made some mistake deliberately. તાનસેન જાણીબૂજીને ભૂલો કરતો હતો. તો ટ્રુ. The king agreed that Sant Haridas was a wonderful singer. એટલે રાજા સંમત થયા કે સંત હરિદાસ એ મહાન સંગીતકાર છે. તો યસ, ટ્રુ આવશે. તો અહીંયા ટ્રુ ફોલ્સ પૂરા થઈ ગયો. હવે આગળ જોઈના કરેક્ટ ઓપ્શન આપેલા છે. એબીસી આપેલું છે પ્રશ્ન અને જે ત્રણ ઓપ્શન આપેલા, સાચો ઓપ્શન આપણે સિલેક્ટ કરવાનો છે. There is someone who sings better than I. કોઈ એવો વ્યક્તિ છે કે જે મારાથી પણ સારું ગાય છે. તેનું સમાન અર્થવાળું જે ઓપ્શન અથવા જવાબ આમાંથી લેવાનો છે કે I sing better than someone sings better than I do, someone sings as well as I do. તો આન્સર બી આવશે. શું આવશે? બી. I am afraid he will not come. સાયન્સા મને ડર છે રાજાજી એ અહીંયા નહીં આવે. એનો મતલબ શું? I am afraid that he will come. I am not afraid of him. I am afraid that he will refuse to come. See આવશે. મને ડર છે રાજાજી અહીંયા આવશે. But Tansen knew how to get around him. તાનસેન જાણતો હતો કે એમને કઈ રીતે સમજાવવા, કઈ રીતે ગાતા કરવા. તો Tansen knew the way around. Tansen knew how to get Sant Haridas to sing. Tansen knew that he could go around him. So answer B is correct. Okay મિત્રો? હવે આગળ નેક્સ્ટ એમાં બાકીના વિકલ્પો જોઈ લઈએ આપણે. શું છે? ચોથો વિકલ્પ જો I sing at your command. I sing because you asked me to. Your command is musical for me. You sing at my command. So A is correct answer. A આવશે. રાજા તમારા આદેશનું ગાવશો. Guruji sings for one who is the king of kings. રાજા ગુરુજી એક રાજાઓના રાજા માટે ગાય છે. એનો મતલબ શું? એટલે કે દેવ માટે ગાય છે. એટલે Guruji sings for one great king. Guruji sings for many kings. Guruji sings for God. દેવ માટે, ભગવાન માટે, લોર્ડ કૃષ્ણ માટે ગાય છે. Here is the picture of Sant Haridas. Sant Haridas ની ઝૂંપડી છે. તાનસેન બેઠા છે. અકબર ઉભા છે. Sant Haridas ગાય છે. આ બંને એ સંગીતમાં ખોવાઈ રહેલું છે. પ્રસિદ્ધ મિત્રો. હવે અહીંયા આપણે જોઈ યુનિટ 2 મિત્રો LMBB અહીંયા પૂરું થાય છે મિત્રો. તમને વિડિયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો, તમારા મિત્રોને શેર કરજો. એ પણ આ વિડિયો જોઈ ભણી શકે. બરાબર છે?